અમુક એવા તત્વો હશે એના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે, જેને રીબડા વારંવાર નડે છે. પણ ખાલી રીબડા એક જ કેમ? બાકી એ કંઈ દેખાતી નથી. ઓફિસો છે, હોટલો છે, અહીંથી વીરપુર સુધીમાં બધી 82 ગામડામાં ગૌચર એટલી દબાયેલી છે. હોટલો, ઓફિસો, રોડ ઉપર ટ્રાન્સપોર્ટ, એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી. એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? સંસદમાં પણ ભાજપ સાથે છીએ, તાલુકામાં પણ ભાજપ સાથે છીએ, રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ. બધા રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગામજનો બધા ભાજપ સાથે જ છીએ. કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે. અમુક એવા તત્વો હશે જેને રીબડા નહીં પતતું હોય. રાજકોટમાં ગોંડલનું રીબડા ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ડિમોલિશનની પ્રક્રિયાને લઈને રીબડા ચર્ચામાં આવ્યું છે, જ્યાં વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે મામલતદાર, પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં રીબડા ચોકડીએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં રીબડાના જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજાની બાપા સીતારામ ચા અને પાનની હોટલનું ડિમોલિશન કરી 200 ચોરસ કિલોમીટરની જગ્યા છે તે ખુલ્લી કરાઈ. આ અગાઉ 5 મહિના પહેલા રીબડાના ઠાકરધણી હોટલનું સ્વૈચ્છિક દૂર કરાયેલ દબાણ બાદ બાકી રહેલા દબાણ પર ફરી તંત્રનું બુલડોઝર ફરી અને 150 ચોરસ મીટરની જગ્યા છે તે ખુલ્લી કરાઈ હતી. આ કાર્યવાહીના કારણે રાજકીય વર્તુળમાં ગરમાવો આવ્યો છે, કારણ કે આ હોટલ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાના સમર્થક હોવાના કારણે કાર્યવાહી થયાના આક્ષેપ લગાવાયા છે. લોકોએ સવાલ ઉઠાવ્યા કે ગોંડલ શહેર તાલુકામાં અનેક દબાણ હોવા છતાં માત્ર રીબડાના સમર્થકોને જ ટાર્ગેટ કરાય છે. શું કહ્યું છે તેમણે? સાંભળો. મેહુલભાઈ, આપની હોટલનું પણ આ પહેલા પણ સ્વૈચ્છિક તમે દબાણ દૂર કર્યું હતું. આજે વહેલી સવારે રીબડા ખાતે 2 હોટલો દબાણ દૂર કરીએ. શું છે સમગ્ર વિગત? વિગત એ છે, આથી 6 મહિના પહેલાં અમે સ્વેચ્છાએ રીતે ખાલી કરેલ હોટલ, અને તંત્રએ અત્યારે ટીકી અને મીઠી નજર રાખીને આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે. તંત્રએ કોઈ જાણ કરેલી નથી. રાતે સવારના 5 વાગ્યાનું ડિમોલેશન ચાલુ છે. નથી બીજી વસ્તુ કાંઈ અમારે અત્યારે અહીંયા હયાત, અને અમે અમારી રીતે સ્વેચ્છાએ ખાલી કરેલું, છતાંય આ લોકોએ કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે. આ પહેલાં તમે આવેદનપત્ર આપ્યું, તેમાં કેટલી હોટલનો સમાવેશ છે? આ પહેલાં પણ અમે એવું આવેદનપત્ર આપેલું, જેથી 6 મહિના પહેલાં, કે ગૌચર 82 ગામડામાં ગૌચર એટલી દબાયેલી છે. હોટલો, ઓફિસો, રોડ ઉપર ટ્રાન્સપોર્ટ, એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી. એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? ખાસ કરીને શું કહેશો, કોના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે એના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે, જેને રીબડા વારંવાર નડે છે. ખાસ કરીને આજે જે દબાણ કરવામાં આવ્યું છે અને ગ્રામજનો સાથે મળ્યા હતા, શું હતું? ગ્રામજનો તો રીબડા તો પરિવાર એક સાથે 82 ગામડા સાથે પરિવાર જોડાયેલો છે, અને આ લોકો રીબડાને જ કેમ ટાર્ગેટ કરે છે એ એક સમજાતું નથી. કોના દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે જેને રીબડા નહીં પતતું હોય. તમારા નામથી સ્ટાર્ટ કરજો. ઓકે. આપનું નામ અને આપની હોટલ દબાણ દૂર કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે, શું છે વિગત? મારું નામ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, રીબડા રહેવાસી. હાલ દબાણ દૂર અમે અમારી હાથે સ્વેચ્છી કરી નાખ્યું હતું 3 મહિના પહેલાં, છતાંય અત્યારે સવારે 5 વાગે આવી અને જેસીબી ફેરવી દીધું. અને અમે આ લેખિતમાં કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, અમને બધાને લેખિતમાં 150થી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની, રીબડામાં તમને 2 હોટલ દેખાય છે, એ સિવાયની તમને બીજી હોટલો એકેય નથી દેખાતી. છતાંય અત્યારે રાતે આવીને ડિમોલેશન કરી ગયા. અને અમે સંસદમાં પણ ભાજપ સાથે છીએ, તાલુકામાં પણ ભાજપ સાથે છીએ, રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ. બધા રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગામજનો બધા ભાજપ સાથે જ છીએ. કોના દ્વારા દબાણ દૂર કરવાનું? અત્યારે મામલતદાર સાહેબે અમને નોટિસ આપી હતી 3 મહિના પહેલાં, અમને ખાલી કરવાનું કીધું. પણ ખાલી રીબડા એક જ કેમ? બાકી એ કંઈ દેખાતી નથી. ઓફિસો છે, હોટલો છે, અહીંથી વીરપુર સુધીમાં બધી કોઈ વસ્તુ નથી દેખાતી, ખાલી રીબડા જ દેખાય છે. કોણ ટાર્ગેટ કરવામાં આવે છે વારંવાર? રીબડાને ટાર્ગેટ કરવામાં આવે છે વારંવાર. કોના દ્વારા? અત્યારે તો મામલતદાર સાહેબ સિવાય અમને તો બીજું તો કાંઈ.
મહત્વનું છે કે આ અગાઉ જ્યારે ઠાકરધણી હોટલનું ગેરકાયદે દબાણ છે તે તંત્ર દ્વારા દૂર કરાયું હતું ત્યારે અનિરુદ્ધ સિંહે આ કાર્યવાહી પાછળ રાજકીય કિન્નાખોરીના ગંભીર આરોપ લગાવ્યા હતા. હાલ તો અનિરુદ્ધ સિંહ જાડેજા જેલમાં બંધ છે અને લોકોએ સવાલ ઉઠાવ્યા છે કે 5 મહિના પહેલા ગેરકાયદેસર દબાણનું આવેદનપત્ર સાથે રજૂઆત કરાઈ હતી, પરંતુ ત્યાં ક્યારે ડિમોલિશન હાથ ધરાશે તેને લઈને અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. આમ દબાણ હટાવવાની આ કાર્યવાહીને લઈને ફરી એકવાર આરોપ પ્રત્યારોપની રાજનીતિ જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ મામલો કઈ દિશામાં આગળ વધશે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.